નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને લઈને હવામાન વિભાગે આપ્યું એલર્ટ. ઓછી વિઝિબિલિટીથી વાહન ચાલકો પરેશાન. ત્રણ દિવસની રજા બાદ બજાર મામૂલી તેજી સાથે થયું ઓપન. સેન્સેક્સ 79 પોઈન્ટના વધારા સાથે 71,186 પર ખુલ્યો. ભારત સાઉથ આફ્રિકા વચ્ચે આજથી ટેસ્ટ સિરીઝની શરૂઆત. સેન્ચુરીનમાં થશે ટક્કર, તો સાથે જ ટીમ ઇન્ડિયા પાસે ઇતિહાસ રચવાની અનોખી તક. લખનૌના શાકભાજી વિક્રેતાએ રામ મંદિરને આપી બહુવિધ દેશનો સમય દર્શાવતી ઘડિયાળની ભેટ. 5 વર્ષમાં કરી તૈયાર. બનાસકાંઠામાં આવેલું નવાગામ સ્વચ્છતા રાખવામાં આવી રહ્યું. અવ્વલ નંબરે ઘરે ઘરે ગોબર ગેસ પ્લાન્ટથી પ્રદૂષણમાં પણ થયો ઘટાડો. વિસ્તારથી સમાચારમાં સૌથી પહેલા વાત. ઉત્તર ભારતમાં પર્વતોમાં બરફ પડી રહ્યો છે અને તેની અસર રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે ઠંડી પડી રહી છે. મંગળવારે સમગ્ર સવાઈ માધોપુર શહેરમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. સવારથી વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી. શહેરમાં માત્ર 10 મીટરની વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ડ્રાઈવર્સનું કહેવું છે કે તેમને ધીમી ગતિએ અને હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવવું પડે છે. કડકડતી ઠંડીને કારણે લોકોના રોજિંદા કામ પર પણ અસર પડી છે. ત્યારે ઠંડીથી બચવા લોકો તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. सही निवाई से कोहरा पड़ रहा है. अच्छा, 1 घंटे में 2 घंटे लग रहे हैं. हाँ। सफेद पट्टी नहीं है, धुंध अच्छा। पड़ रही है बहुत तेज. चलाने में परेशानी आ रही है। परेशानी आ रही है. अच्छा अच्छा, कहाँ जाओगे? माधोपुर अच्छा, कहाँ से आ रहे हो? निवाई से. हम टोक से आ रहे हैं। अच्छा, कोई परेशानी इसमें? सर अभी बहुत परेशानी है, सर्दी का माहौल बहुत ज़्यादा है। टोक 1 घंटे में पहुँचते तो 2 घंटे लग रहे हैं। अभी बहुत धीरे धीरे चलाना पड़ता है, आगे कुछ नहीं दिखता। जो समय 1 घंटे से 2 घंटे लग जाते हैं। ગાઢ ધુમ્મસને કારણે આજે દિલ્હી એરપોર્ટ પર 2 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ સવારે લગભગ 30 ફ્લાઇટ્સ મોડી પડી છે. ઇન્ડિગો અને સ્પાઇસ જેટની એક ફ્લાઇટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે જણાવ્યું કે મુસાફરોને અપડેટ કરેલી ફ્લાઇટની માહિતી માટે સંબંધિત એરલાઇનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. દિલ્હીમાં મંગળવારે સવારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. બીજી તરફ હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઈ છે. મંગળવારે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 329 નોંધાયો છે, જ્યારે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેતા વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાન ફરી ઘટી શકે છે. સમગ્ર દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તાપમાનમાં ઘટાડાને કારણે ઘણા શહેરોમાં ગાઢ ધુમ્મસની ચાદર ફેલાયેલી છે. ત્યારે જમ્મુ અને કાશ્મીરની ઉનાળા રાજધાની શ્રીનગર શહેરમાં ધુમ્મસના ગાઢ સ્તરે સામાન્ય જીવનને અસર થઈ છે. ઓછી વિઝિબિલિટીને કારણે વાહન વ્યવહાર અને જાહેર પરિવહનમાં પણ સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. તો શ્રીનગરમાં વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી અત્યારે 0 પર છે અને આવતા વાહન ચાલકો આવનાર પ્રવાસીઓને પણ ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું છે.
હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિ પ્રદેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હોવાથી ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. પરિણામે સ્થાનિક પોલીસે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ડ્રોન કેમેરાની મદદ લીધી. ક્રિસમસ અને ખાસ કરીને નવા વર્ષના સમયગાળા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચતા હોય છે, જેના કારણે જિલ્લા પોલીસ ડ્રોન દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે. નાતાલના તહેવારો વચ્ચે ટ્રાફિક જામને પગલે એક પ્રવાસીએ હિમાચલ પ્રદેશની લાહોલ ખીણની ચંદ્રા નદીમાં કાર ઉતારી જોખમ લીધું હતું. ટ્રાફિકથી બચવા માટે એક પ્રવાસીએ નદીમાંથી કારને પસાર કરી હતી અને જીવ સટોસટની બાજી લગાવી હતી, જેને જોઈને સ્થાનિક લોકોના જીવ તાળવે બંધાયા હતા. લોકોએ આવા કૃત્યની આકરી ટીકા કરી હતી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હિમાચલ પોલીસે પ્રવાસીને શોધીને આકરો દંડ ફટકાર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે, ત્યારે કોલકાતામાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બાબા શીખ સંગત ગુરુદ્વારાની મુલાકાત લેવાના છે. તેમની મુલાકાત પહેલા સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાજપના આ બંને વરિષ્ઠ નેતાઓ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના સંગઠનાત્મક તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે પહોંચ્યા છે. દિલ્હીના ભારત મંડપમમાં આજે વીર બાળ દિવસનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. ગુરુ ગોવિંદ સિંહના પુત્રોની શહાદતની યાદમાં વીર બાળ દિવસ ઉજવવામાં આવે છે. સતત બીજી વખત વડાપ્રધાન મોદીએ વીર સાહિબજાદાઓની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભારત મંડપમમાં ચાલી રહેલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર અને મીનાક્ષી લેખી સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા મંગળવારે જયપુરમાં વીર બાળ દિવસના અવસર પર રાજા પાર્કમાં આવેલ ગુરુદ્વારા પહોંચ્યા. શીખોના 10મા ગુરુ ગોવિંદ સિંહના પુત્રોની શહાદતની યાદમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી છે. તો 9મી જાન્યુઆરી 2022ના રોજ ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ પર વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે શીખ ગુરુના પુત્રો જોરાવરસિંહ અને ફતેહસિંહની શહીદીના માનમાં 26મી ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવાય છે. આપને જણાવી દઈએ, મગુલદેવ સેનાએ પંજાબના સરહિંદમાં છે અને 9 વર્ષની નાની વયના જોરાવરસિંહ અને ફતેહસિંહની હત્યા કરી હતી. માનવ તસ્કરીની આશંકાથી ફ્રાન્સમાં 4 દિવસથી રોકાયેલું વિમાન 276 મુસાફરોને લઈને મુંબઈ પરત ફર્યું છે. એરબસ A340 મંગળવારે સવારે 4 વાગે મુંબઈમાં લેન્ડ થયું. આ વિમાને પેરિસના વેટ્રી એરપોર્ટથી સ્થાનિક સમય અનુસાર બપોરે 2:30 વાગે ઉડાન ભરી હતી. ત્યારે આપને જણાવી દઈએ કે દુબઈથી 303 મુસાફરોને લઈ જતી આ ફ્લાઇટને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકામાં રોકી દેવામાં આવી હતી. ફ્રાન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લેને જ્યારે મુંબઈ માટે ટેક ઓફ કર્યું ત્યારે તેમાં 276 મુસાફરો સવાર હતા. બીજી બાજુ 2 સગીર સહિત 25 મુસાફરો હજી ફ્રાન્સમાં છે, કારણ કે તેઓએ ફ્રાન્સમાં આશ્રય માટે અરજી કરી છે. આપને જણાવી દઈએ કે આ વિમાન જ્યારે ફ્રાન્સમાં વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું ત્યારે તેમાં 303 ભારતીય મુસાફરો હતા, જેમાં 11 સગીરોનો પણ સમાવેશ થાય છે. નાતાલની રજા પછી મંગળવારે વર્ષના છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં ભારતીય શેર બજારો મિશ્ર વલણ સાથે ખુલ્યા હતા. બીએસસીના સેન્સેક્સ અને એનએસસીના નિફ્ટીની શરૂઆત સામાન્ય તેજી સાથે થઈ છે. શરૂઆતના ટ્રેડિંગમાં આઈટી સેક્ટરના શેરો સિવાય તમામ સેક્ટરના શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા હતા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સ લગભગ 80 પોઈન્ટના વધારા સાથે 71,186 અંક પર ખુલ્યો, જ્યારે એનએસસીનો નિફ્ટી 36 પોઈન્ટના વધારા સાથે 21,385 અંક પર ખુલ્યો હતો. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ્સ પાર્કમાં બપોરે 1:30 વાગ્યાથી રમાશે. આજે ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા 31 વર્ષથી ચાલી રહેલ હારનો સિલસિલો તોડવા માટે મેદાનમાં ઉતરશે.
સાથે સાઉથ આફ્રિકા ઘરેલું મેદાન પર ભારત સામે પોતાનો મજબૂત રેકોર્ડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ વખતે ભારતીય ટીમ કોઈ પણ ભોગે રોહિત શર્માની કપ્તાનીમાં સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ ન જીતવાનો ક્રમ તોડવા માંગશે. આ માટે ટીમ છેલ્લા એક સપ્તાહથી જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. મંદિરના ઉદ્ઘાટન પહેલા વિશ્વભરના રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીરામના મંદિરમાં દરેક વ્યક્તિ પોતપોતાના તરફથી કંઈક ને કંઈક અર્પણ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે લખનૌના શાકભાજી વેચનાર અનિલકુમાર સાહુએ રામ મંદિર માટે ખાસ ઘડિયાળ બનાવી છે. અનિલકુમાર સાહુએ રામ મંદિર, અયોધ્યા જંકશન અને હનુમાનગઢી મંદિરને વિશ્વ ઘડિયાળ સમર્પિત કરી છે. તેમણે 5 વર્ષની મહેનત બાદ આ વિશ્વ ઘડિયાળ બનાવી છે, જે એક સાથે 9 દેશોનો સમય દર્શાવે છે. આ ઘડિયાળ ભારત, મેક્સિકો, જાપાન, દુબઈ, ટોક્યો, મેક્સિકો સિટી, વોશિંગ્ટન સહિત 9 દેશોના શહેરનો સમય જણાવે છે. एक ऐसी वर्ल्ड क्लॉक है जिसमें आप एक क्लॉक में 9 देशों का समय देख सकते हैं. घड़ी एक है, सुई एक है, और वही सुई मिनट और घंटा दोनों बताती है, और एक साथ आप 9 देशों का समय देख सकते हैं. और अब तक पूरी दुनिया में ऐसी कोई घड़ी नहीं बनी है जो एक सुई से पूरे 9 देशों का समय बताए. आपने किसको दिया है? जी चंपक राय जी अंदर बैठे हुए थे और श्री कारसेवकपुरम में, उनके हाथ में मैंने ये समर्पित किया है कि वो भगवान तक चरणों में पहुंचाने का. उन्होंने ये कहा है कि इसको हम बिल्डिंग में लगवाएंगे और दुनिया के सारे लोग आएंगे यहाँ. तो जैसे हर देश के लोग आएंगे तो कम से कम अपने देश का समय यहाँ देख लेंगे तो उनको एक लगेगा. और दूसरी चीज़, ये काम मैंने अपने लिए नहीं किया, ये काम मैंने भारत के लिए किया. हम बड़े गर्व के साथ कह सकते हैं कि विश्व घड़ी बनाने वाला आदमी भारत का है. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય બનાવવા માટે દેશભરમાં અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે. આ આયોજન અંતર્ગત હાલ અયોધ્યાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવી. આ કળશ યાત્રા સુરત આવી પહોંચી. સુરત શહેરના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આ કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં કળશને 2 દિવસ માટે રામ ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યો છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં ફરીને પાછી અયોધ્યા પહોંચશે. કળશમાં વિવિધ નદીઓના જળ એકત્ર કરવામાં આવ્યા છે. સુરત ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા આ કળશને ફરતે એક કળશની આકૃતિ રચવામાં આવી હતી. તો આ ઉપરાંત શ્રીરામ પણ માનવ સાંકળથી લખવામાં આવ્યું હતું. આજે જ્યારે ગુરુકુળમાં અયોધ્યા મંદિરથી મોકલાવેલા કળશ જ્યારે પ્રસ્થાપિત થયા છે, ત્યારે તીર્થરાજ નીલકંઠધામના નિર્માતા સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ સંકલ્પ કર્યો કે જ્યારે સનાતન સંસ્કૃતિના આસ્થાનું કેન્દ્ર જ્યારે નિર્માણ થઈ રહ્યું છે અને સ્વયં ભગવાન રામ પધારે છે, ત્યારે આપણા ગુરુકુળમાં 2 દિવસ સુધી આ કળશને પ્રસ્થાપિત કરીને ગુરુકુળ પરિવારના દરેક પરિવારોને સ્વામીએ આજ્ઞા કરી છે કે આપ ગુરુકુળની ભૂમિ ઉપર પધારો અને અક્ષત, પુષ્પ આદિ પૂજા સામગ્રીના દ્રવ્યો દ્વારા આ કળશનું પૂજન કરી અને આપના જીવનને ધન્ય બનાવો. આસામના મિની કાઝીરંગા તરીકે પ્રખ્યાત ઓરાંગ નેશનલ પાર્કમાં નાતાલ અને નવા વર્ષની રજાઓને કારણે મોટી સંખ્યામાં પર્યટકો પહોંચી રહ્યા છે. 3 વર્ષ પછી સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓએ મોટી સંખ્યામાં ઓરાંગ નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. તો જે પ્રવાસન ઉદ્યોગ માટે સારા સંકેતો દર્શાવે છે. આ નેશનલ પાર્ક 60 દિવસ પહેલા પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો છે. તાજેતરની વસ્તી ગણતરી મુજબ ઓરાંગ નેશનલ પાર્કમાં 28 રોયલ બંગાળ વાઘ, 125 એક શિંગડાવાળા ગેંડા અને લગભગ 6000 હરણ છે. જંગલી ડુક્કર, જંગલી હાથી અને પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ પણ અહીં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. तो यहाँ का जो माहौल है बहुत ही अच्छा है, जो नेचुरल सीनरियो है बहुत ही अच्छा है. और ये यहाँ का जो बायोडाइवर्सिटी है, बायोडाइवर्सिटी बहुत ही रिच है, हम लोग को पता है. इसीलिए हम लोग यहाँ उसको देखने के लिए आए. यहाँ पर सबको पता है ये 1 हॉर्न राइनो के लिए फेमस है. रॉयल बंगाल टाइगर का जो डेंसिटी है, जो उन लोगों का वॉल्यूम के हिसाब से, वो तो भारत के सबसे नेशनल पार्क के हिसाब से सब पहला माना जाता है, जो डेंसिटी के हिसाब से. हम लोग का इधर हाथी सफारी भी है. हाथी सफारी मॉर्निंग में होता है, सुबह होता है. सुबह 6 बजे से 7:30 बजे तक होता है. 2 ट्रिप जाता है. ये
और एलिफेंट जीप सफारी हम लोग का 2 मॉर्निंग एंड इवनिंग। जो ये यहाँ जगह इंफ्रास्ट्रक्चर जो है, चाहे रोड बोलिए, चाहे रहने के लिए टूरिज्म के रहने के लिए घर बोलिए, खाने के लिए ये बोलिए, तो ये नहीं है। ये होना चाहिए। ये होने से टूरिज्म यहाँ का टूरिज्म का फ्लो बहुत होगा। अंदर का माहौल तो ठीक है, उसमें गैंडा भी मिलेगा, टाइगर भी मिलेगा, उन लोगों को डियर भी मिलेगा, सब कुछ मिलेगा। लेकिन बाहर आने के बाद जब वो भूखा होगा, उसके लिए खाने के लिए कुछ नहीं है, बाहर रहने के लिए कुछ नहीं। इसीलिए मैं सरकार को बोलूँगा कि फॉरेस्ट और टूरिज्म दोनों साथ मिलकर यहाँ पर एक लॉज बनाना चाहिए, और जहाँ पर खाना पीना सब कुछ है। સ્વદેશી રીતે બનાવેલી સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ વિધ્વંસક INS ઇમ્ફાલ જે બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ છે તેને આજે એટલે કે 26 ડિસેમ્બરે ભારતીય નૌકાદળમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવી છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં મુંબઈના નેવલ ડોકયાર્ડમાં આયોજિત સમારોહમાં યુદ્ધ જહાજને સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવશે અને આ બ્રહ્મોસ મિસાઇલ 90 ડિગ્રી પર ફરીને હુમલો કરી શકે છે। ભારતનું સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેનું આદિત્ય L1 અવકાશયાન તેના લાંગરાંગ પોઈન્ટ 1 પર પહોંચવાના અંતિમ તબક્કામાં છે। લાંગરાંગ પોઈન્ટ પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અતિ દૂરના અંતરે છે। ઇસરોના ચેરમેન S સોમનાથે હજી થોડા દિવસ પહેલા જ એવી માહિતી આપી હતી કે આદિત્ય L1 અવકાશયાન 2024ની 6 જાન્યુઆરીએ લાંગરાંગ પોઈન્ટ 1 પર પહોંચશે। જો કે આદિત્ય L1 અવકાશયાન હવે આ તબક્કે લાંગરાંગ પોઈન્ટ 1ની હેલો ઓર્બિટમાં પ્રવેશવા માટે તૈયારીમાં છે। લાંગરાંગ પોઈન્ટ 1 અંતરિક્ષનો એક હિસ્સો છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એક સમાન થઈ જાય છે। લાંગરાંગ પોઈન્ટ 1ના સમગ્ર અંતરિક્ષ વિસ્તારમાં શૂન્ય અવકાશ છે। ગુજરાતની સેમિકન્ડક્ટર પોલિસી ફેબ્રિકેશન એકમો અને તકનીકી સુવિધાઓને આકર્ષિત કરી રહી છે, જેનાથી આગામી વર્ષોમાં ગુજરાતમાં લાખો લોકોને રોજગારી મળવાની સંભાવના છે। ગુજરાત સરકારે વર્ષ 2022થી 2027 માટે સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરી છે, જેના પરિણામે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં સેમિકોન સિટીનું નિર્માણ થઈ રહ્યું છે, જેના પરિણામે આગામી સમયમાં 2 લાખ નોકરીનું સર્જન થશે। આ નીતિનો ઉદ્દેશ રાજ્યમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ્સ, ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ્સ, સિલિકોન ફોટોનિક્સ અને સેમિકન્ડક્ટર એસેમ્બલના કામ, પરીક્ષણ, માર્કિંગ અને પેકેજિંગ સુવિધાઓને વધારવા માટેનો છે। ભારતના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે એક સ્ટાર્ટઅપ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર પોલિસી વિશે માહિતી આપી હતી। Prime Minister Narendra Modi ji in January 2022 enacted a policy. We have these big units and plants like Micron coming up in Gujarat. There are over 30 design startups that have come up. We are going to set up a new Indian Semiconductor Research Center to focus on research. રોકાણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર ફેબ્રિકેશન પ્રોજેક્ટ માટે જરૂરી પ્રથમ 200 એકર જમીન પર 75% સબસિડી આપી રહી છે। બાકીની જમીન 50% સબસિડી પર આપવામાં આવી રહી છે। આ નીતિ હેઠળ પ્રોજેક્ટ્સને 10 વર્ષ માટે વીજળી બિલ પર યુનિટ દીઠ ₹2ની સબસિડી આપવામાં આવશે। આ ઉપરાંત સીધા વિદેશી મૂડીરોકાણ સાથે સંકળાયેલા અથવા વિદેશથી અહીં આવતા પ્રોજેક્ટ્સને અલગથી પ્રોત્સાહનો આપવામાં આવશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરી છે, સાથે જ સેમિકન્ડક્ટર પોલિસી શરૂ કરવામાં મદદ કરવાનો શ્રેય પણ આપ્યો છે। प्रधानमंत्री की ही प्रेरणा से गुजरात पॉलिसी ड्रिवन स्टेट के रूप में उभरा है। इस परंपरा को और गति देते हुए हमने हाल ही में देश के प्रथम डेडिकेटेड सेमीकंडक्टर पॉलिसी लागू की है। आत्मनिर्भर भारत के लिए आत्मनिर्भर गुजरात की हमारी प्रतिबद्धता इस पॉलिसी से भलीभांति साकार होगी। ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન 5000થી 10,000 એકરમાં ફેલાયેલો છે। અહીં મહત્વાકાંક્ષી સેમિકોન શહેર તૈયાર થઈ રહ્યું છે। આગામી 5 વર્ષમાં અહીં 2 લાખ લોકોને નોકરીઓ આપવામાં આવશે।
જેમ જેમ ગુજરાત સેમિકન્ડક્ટર પાવર હાઉસમાં બદલવાની તૈયારી કરી રહ્યું છે તેમ તેમ સેમિકન્ડક્ટર પોલિસી 2022-27 એ ટેકનોલોજી અને ઉત્પાદનની દુનિયામાં આકર્ષક અને આશાસ્પદ ભવિષ્ય માટેનું પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. ગુજરાત સરકારની નવી ઔદ્યોગિક નીતિ 2020ના કારણે રાજ્ય વૈશ્વિક ફેરફારોને સ્વીકારે છે, સાથે જ ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ વર્ષ 2020 લાગુ કરી હતી, જેનો ઉદ્દેશ્ય આગામી 5 વર્ષમાં ઉદ્યોગોને 40,000 રૂપિયાની સબસિડી આપવાનો હતો. આ નવી નીતિમાં વાર્ષિક સબસિડીને 3 ગણી વધારીને 8,000 કરોડ રૂપિયાની કરવામાં આવી હતી, જેનાથી રાજ્યમાં ઉદ્યોગોને ભરપૂર મદદ મળી. જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ આ મામલે જાણકારી આપતા જણાવ્યું કે કેવી રીતે નવી ઔદ્યોગિક નીતિના કારણે ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું. If we look at the component of incentives, then you will find that the incentives that are offered under the new policy are manifold, in the sense that importance has been given by the state government to value addition, because incentives are given by way of net SGST reimbursement. So if more value addition takes place within the state of Gujarat, an industry will tend to get more incentives in terms of net SGST. આત્મનિર્ભર ગુજરાતના લક્ષ્યને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ નવા સંશોધનો પર ભાર મૂકે છે, સાથે જ વિદેશી પેટન્ટ ટેકનોલોજી પ્રાપ્ત કરવા માટે 65% સુધીની કિંમત ચૂકવીને એમએસએમઈના મૂળિયા મજબૂત કરી રહ્યા છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 ખાનગી ઔદ્યોગિક પાર્કોને પણ પ્રોત્સાહન આપી રહી છે, જેમાં 25% નિશ્ચિત મૂડીરોકાણની ઓફર કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિક પાર્ક્સ માટે આ ઓફર 50% સુધીની આપવામાં આવે છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપાધ્યક્ષ સંદીપ એન્જિનિયરે ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે વડાપ્રધાન મોદીની દૂરંદેશીને શ્રેય આપ્યો. PM Modi was our honorable chief minister, so he started off the story of development of Gujarat. His initiatives, first to simplify the way of businesses are done, the approvals, the way the new you can say, he created many regions where you can come and put industries. He created a gift city which can work to develop the economy and future of Gujarat. નવા અવસરોને આવકારવા અને વૈશ્વિક ફેરફારોને સ્વીકારવા વાળું ગુજરાત તેની વ્યૂહાત્મક અને દૂરદર્શીવાળી ઔદ્યોગિક નીતિને કારણે પ્રગતિનું પ્રતીક બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.